સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જિનોરા ગામે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્લોગન છે, રમશે ગુજરાત જીતશે ગુજરાત, તેના અનુસંધાનમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે માંગરોળ તાલુકાના યુવાઓ માટે ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝેનોરા ગામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્લોગન છે, રમશે ગુજરાત જીતશે ગુજરાત, તેના અનુસંધાનમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે માંગરોળ તાલુકાના યુવાનો માટે ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 156 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ટોસ ઉછાળીને કરાયું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 100થી પણ વધારે ટીમોએ ભાગ લીધો। ઉદ્ઘાટન દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। તમામ ખેલાડીઓને ગણપતસિંહ વસાવાના હસ્તે ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ક્રિકેટ મેચની ટ્રોફી ખુલ્લી કરવામાં આવી। ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી ખેલકૂદમાં આગળ વધે, તેમનું સ્વાસ્થ્ય બનાવે અને આ દેશનું નામ રોશન કરે તેવું છે। ચીફ રિપોર્ટર રાજેશ પટેલ સાથે કેમેરામેન સુમિત વસાવા।